જાફરાબાદ તાલુકાના બાલાની વાવ નજીકથી લવકુશની જોડી ધોળા દિવસે પ્રસાર થઈ રહી છે. લવકુશની જોડી આજે વહેલી સવારે 9 વાગ્યા આસપાસ નેશનલ હાઈવે ક્રોસ કરી રહી હતી ત્યારે વન વિભાગના જવાબદાર કોઈપણ અધિકારીઓ સ્થળ પર હાજર ન હતા. લાઇન અંડરપાસ 2 નાળા હોવા છતાં નેશનલ હાઈવે ઉપરથી વન્ય પ્રાણીઓ પ્રસાર થાય છે અને જો હાજર વન વિભાગનો સ્ટાફ હોય તો નીચેથી નાળાની અંદરથી પ્રસાર થઈ શકે અને અકસ્માતનો ભોગ નિર્દોષ વન્ય પ્રાણીઓ બની શકે છે. વન વિભાગ આ ચોથા બનાવની રાહ જોઈ રહ્યું છે. નાગેશ્રી રાઉન્ડમાં ફોરેસ્ટની જગ્યા ખાલી. વનતંત્રના અધિકારીઓ નાઇટ પેટ્રોલિંગ કે દિવસ પેટ્રોલિંગમાં ફરજ બજાવતા નથી અને જો હવે ચોથો બનાવ બનશે તો વન્ય પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. કાગવદરથી ટીંબી સુધી તાત્કાલિક ધોરણે આઉટસોર્સિંગ ઉપર ભરતી કરી માણસો રાખવામાં આવે તો વન્ય પ્રાણીઓ અકસ્માતનો ભોગ બનતા અટકી શકે. રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા.